આજે ખરેખર સિયોતના આંગણે જ્યારે બાપુ પધાર્યા છે ત્યારે આપણે સૌ નસીબદાર છીએ, કારણ કે બાપુનો જનરલી લખપત તાલુકાનો 2 દિવસનો પ્લાનિંગ હતો અને મુખ્ય કામ જે ગડુલી દયાપર, પાંદરો અને નારાયણ સરોવર જતા, પણ આપ સિયોતવાસીઓની જે એક ઈચ્છા હતી કે બાપુ અમારી પાસે આવે અને આજે બાપુ આપની વચ્ચે પધારી ચૂક્યા છે ત્યારે આપની લાગણીને વંદન અને બાપુ અહીં જે પરમિશન આપીને આવ્યા તો આપણે સૌ ફરી એક વખત બાપુને તાળીઓના ગગડાટ કરીએ. આજે ખરેખર બાપુ જ્યારે અહીં પધાર્યા છે ત્યારે સંપૂર્ણપણે પૂર્વ તૈયારી છે, કારણ કે હું કન્ટિન્યુ બાપુ સાથે જોઉં છું, પણ મને આજે 2 દિવસ એક ગૌસેવા માટેનું કામ હતું તો હું એક કાર્યમાં હોઈ મેં અહીં આખી તૈયારી માટે આખા ગામના જે અગ્રણીઓ છે એમને સોંપેલ હતું કે સંચાલનનો દોર પણ આપ સંભાળજો, પણ મારા નસીબ સારા કે અત્યારે નરેડાનો ગૌસેવાનું કાર્ય પૂર્ણ થયો અને જે દાતાશ્રી અને જે ગૌસેવક આખી ટીમ છે, જે દીપકભાઈ, અલ્પેશભાઈ અને પિયુષભાઈ પણ અહીં ઉપસ્થિત છે. આપ પણ પધારો દીપકભાઈ અહીં. અને હું સિયોતના જે સંચાલન માટેની જેમણે તૈયારી કરી છે એમને આપીશ. ખેતાભાઈ પટેલ આપ આવો અને આજનું આ કાર્યક્રમનું સંચાલનનો દોર આગળ વધારો. હું અને ભરતભાઈ આપની સાથે જ છીએ. દીપકભાઈ બોલ્યા અને આપણા દિગંબર અશોક ખુશાલ ભારતી બાપુ અને અશોક ભારતી બાપુ આપણે ત્યાં આંગણામાં પધાર્યા. આપણે સિયોત, મુદાન અને અટડાના ગ્રામજનો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને મોટા મહેમાન પણ આવ્યા છે, તો એમનું શબ્દરૂપી સ્વાગત કરું છું અને આગળનો દોર હું ત્રિપાઠી સાહેબને સોંપું છું. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી, કોટેશ્વર મહાદેવ કી, કાલિકા માત કી. પૂજ્ય વંદનીય સંત શ્રી ખુશાલ ભારતીજી મહારાજ, દિગંબર ખુશાલ ભારતીજી મહારાજ, તેમજ અહીં આપણી વચ્ચે બિરાજમાન ગુનેરી ગુફાના મહંત અશોક ભારતીજી મહારાજનું સિયોત ગામ તેમજ સમગ્ર તાલુકા વતી અહીં સ્વાગત સાથે આવકારીએ છીએ. સૌ પ્રથમ તો અહીં આજે આ લગભગ તાલુકાની આ છેલ્લી મિટિંગ છે. અહીં 2 દિવસ દરમિયાન જેટલી પણ મિટિંગો યોજાણી છે એનામાં સૌથી પહેલાં તો આભાર અને ધન્યવાદ સિયોતના ગ્રામજનોને આપીએ કે બાપુએ હમણાં જ મને મંદિરની અંદર કીધું કે અત્યાર સુધી જેટલી પણ મિટિંગો થઈ છે લખપત તાલુકામાં એમાં સૌથી વધુ સંખ્યામાં અને લોકોમાં જો ઉત્સાહ હોય તો સિયોતના લોકોમાં જોવા મળ્યો છે. તેથી આજે બાપુ પણ ખૂબ જ ખુશ થઈ ગયા છે અહીંની મિટિંગ તેમજ એક નાનકડા ગામના માહોલને જોઈને. અહીં જે આપણે આજે આ કાર્યક્રમ છે તેના પૂર્વે આપણા આંગણે જ્યારે સંતો આવે છે ત્યારે એમનું સ્વાગત સન્માન કરવું એ પણ આપણી પરંપરા છે તેમજ ગ્રામજનોની ઈચ્છા છે. તો હું જે નામ બોલું તેઓને વિનંતી કે દરેક જેમના નામ બોલાય તેઓ આવે અને બંને સંતોના શાલ દ્વારા સ્વાગત કરશે, જેમાં પરબતભાઈ રામજીભાઈ પટેલ, દેવજીભાઈ જાગરિયા, દેવજીભાઈ વાલજીભાઈ પટેલ તેમજ બાલુભા સોઢા તેઓ ખુશાલ ભારતીજી મહારાજનું શાલ દ્વારા સ્વાગત સન્માન કરશે. દરેકને તાળીઓના ગડગડાટથી વધાવવા વિનંતી.
ત્યારબાદ આપણી વચ્ચે બિરાજમાન એવા અશોક ભારતીજી મહારાજનું પણ સન્માન કરવાનું છે. તેના માટે જગદીશ મહારાજ, ભૂપતસિંહ રાણાજી જાડેજા, સંજયભાઈ ચાવડા, કાંતિભાઈ કોહલીને વિનંતી કરીશ કે તેઓ પૂજ્ય સંત શ્રી અશોક ભારતીજી મહારાજનું સન્માન કરશે. કાર્યક્રમની તમને રૂપરેખા આપતા થોડુંક જણાવી દઉં કે આપણી વચ્ચે જે આજે ખુશાલ ભારતીજી મહારાજ આવ્યા છે તેઓ સમગ્ર ભારત વર્ષમાં લગભગ 5 થી 6 જેટલા રાજ્યમાં અત્યાર સુધી 16 જેટલા 15 જેટલા ચાતુર્માસ ગાળ્યા છે. એમાં ગુજરાતમાં બીજો અને સમગ્ર કચ્છમાં સૌ પ્રથમ વખત આપણા ગુનેરીમાં ચાતુર્માસ કરવા આવી રહ્યા છે. એટલે આપણે કચ્છની સાથે સૌથી ભાગ્યશાળી તો આપણે આપણો તાલુકો અને આપણી જે ગુનેરીની જમીન લેખીએ કે આ પવિત્ર જમીન ઉપર આવા મોટા સંત દ્વારા 4 મહિના સુધી અહીં વિવિધ કાર્યક્રમો ધાર્મિક, સામાજિક તેમજ સાંસ્કૃતિક, ભજન સહિતના કાર્યક્રમો સાથે આપણી વચ્ચે 4 મહિનાનો સમયગાળ છે. આ 4 મહિના દરમિયાન ભાગવત કથાઓ, ભજન સંતવાણીના કાર્યક્રમ, હોમ હવનના કાર્યક્રમો સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તમને બાપુનો થોડોક પરિચય આપું તો બાપુ મૂળ રાજસ્થાનના છે અને તેઓ રાષ્ટ્રીય મહાકાલ સેવા સંસ્થાપક છે. અહીં જો ખરેખર તો આપણે ભાગ્યશાળી છીએ કે આજે તેઓ આપણી વચ્ચે આવ્યા છે, નહીંતર એમને મળવું હોય કે તેમના જો દર્શન કરવા હોય તો લગભગ 2 થી 3 કલાક સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે. અને તાજેતરમાં જ તેઓ પ્રયાગરાજ ખાતે કુંભ મેળામાં 3 જેટલા ટેન્ટ સિટી તૈયાર કરી અને લાખોની સંખ્યામાં આવનારા યાત્રિકોને વિના મૂલ્યે રહેવા તેમજ ભોજન પ્રસાદની પણ તેમના તરફથી વ્યવસ્થા કરવામાં આવી હતી. આપણી વચ્ચે જ્યારે અહીં ચાતુર્માસનો આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તો ખરેખર આપણા ધનભાગ્ય છે. આપણે આપણા વિસ્તારમાં ભવ્યથી ભવ્ય ચાતુર્માસ ઉજવાય અને એમાં આપણા સિયોતનો પણ સહયોગ મળે તેવી હું આશા રાખું છું. હવે પછી જે તમને કાર્યક્રમની યાદી છે એ હું દીપકભાઈને વિનંતી કરીશ કે આપણી પાસે જે આ ચાતુર્માસ દરમિયાન કાર્યક્રમો યોજાવાના છે તેના વિશે વિગતવાર તમને જણાવશે. બોલો રામેશ્વર મહાદેવ કી. આજે આગામી સનાતની ચાતુર્માસ 2025 નિત્ય શિવ નિરંજન ગુફા ખાતે થવા જઈ રહ્યું છે. આમ કહું તો આપણા આંગણે થઈ રહ્યું છે. મેં લગભગ બધી મિટિંગોમાં વાત કરી છે કે આ કાર્યક્રમ માત્ર ગુનેરી ગામનો નથી, માત્ર લખપત તાલુકાનો નથી, માત્ર આ કચ્છ જિલ્લાનો નથી, આ આખા ગુજરાત અને ભારતનો કાર્યક્રમ છે. આપણે ચોક્કસપણે સૌ સૌભાગ્યશાળી છીએ કે આપણા આંગણે છે. ત્યારે હું આ કાર્યક્રમની રૂપરેખા આખા 4 મહિનાની બહુ જ સંક્ષિપ્તમાં આપીશ, કારણ કે આપણે સૌ અહીં આટલો कीमती समय काढ़ी અને बापू यहाँ पे एक बात आपको बता दूं, ये गांव के ज्यादातर 80% लोग ये गांव से बाहर रहते हैं और वो भी पूरे भारत में. आप सियोत के लोग अहमदाबाद में तो मिलेंगे, लेकिन बेंगलोर में भी मिलेंगे, पुणे में भी मिलेंगे. तो आप जे આ એક અહીં ઉપસ્થિત લોકોમાં 100% આપની હાજરી હોય એ બહુ સારી વાત છે. ત્યારે હું આપને જણાવું કે આગામી 7મા મહિનાની 8 તારીખથી આ કાર્યક્રમ શરૂ થશે, એટલે કે 2 મહિના અને 10 દિવસ જેટલો જ આ કાર્યક્રમને સમય છે. 7મા મહિનાની 8 તારીખથી આ કાર્યક્રમ શરૂ થશે. એ કાર્યક્રમમાં બાપુ 7 તારીખના
સવારના લીફરી ગામથી એમના જે ભારતભરમાં વસતા અનુયાયીઓ અને એમના શિષ્યો લગભગ 200 થી 250 ગાડીઓનો કાફલો જે ડીસાથી લીફરી આવશે, રાત્રે લીફરી રોકાણ હશે અને લીફરીથી ગુનેરી આવવા માટે 200 થી 250 ગાડીઓનો કાફલો આ બાજુ પ્રસ્થાન કરશે અને આપણે સૌ તારીખ 8 તારીખના સવારના લીફરીથી બાઇક અને 4 વ્હીલરથી સાથે જોડાશું. આપણા વિસ્તારના આખા તાલુકાના લોકો વાતે ગાતે આપણે સૌ આવશું ગુનેરી આપણે બધી આપણી ગાડીઓને ત્યાં મૂકીને ત્યાંથી આપણી પદયાત્રા સ્વરૂપે આપણે ગુફા તરફ જશું. બાપુના સાનિધ્યમાં, બાપુની હાજરીમાં આપણે બધા આ કાર્યક્રમની શરૂઆત કરશું. 10 તારીખના ગુરુ પૂર્ણિમા છે અને ગુરુ પૂર્ણિમાના ભવ્યથી ભવ્ય કાર્યક્રમો, ગુરુ પૂજન, સંતવાણી, ગુરુ પૂર્ણિમાની અહીં અનેક ઉત્સવ થતા હોય છે, પણ આ કચ્છ જિલ્લાના લોકો આ ગુરુ પૂર્ણિમાના આ ગુરુ પૂજનમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ 25/7/2025 શ્રાવણ માસનો પ્રારંભ થાય છે અને ત્યારે શ્રાવણ માસના પ્રારંભે શરૂઆતથી જ પાર્થિવ શિવલિંગનું પૂજન, આ એક એવો ધાર્મિક રીતે બહુ ભવ્ય અને મહત્વનો કાર્યક્રમ છે. એ કાર્યક્રમ આખા શ્રાવણ મહિના દરમિયાન એટલે કે 23/8/2025 સુધી સંપૂર્ણ શ્રાવણ મહિના દરમિયાન પાર્થિવ શિવલિંગનું પૂજન થશે અને એ શ્રાવણ મહિના દરમિયાન ભવ્ય સંતવાણીના કાર્યક્રમો હશે. અનેક કાર્યક્રમ શ્રાવણ મહિના દરમિયાન પણ હશે. ત્યારબાદ 12/8/2025 થી 18/8/2025 સુધી શ્રીમદ ભાગવત કથા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના શિષ્ય શ્રી હાર્દિકભાઈ જોશી, જેમના શ્રીમુખે આપણે આ ભાગવત કથાનો રસપાન કરશું આ જ જગ્યા ઉપર એટલે કે ગુનેરી ગુફા ઉપર જ. ત્યારબાદ ગણેશ ચતુર્થીના ભવ્યથી ભવ્ય ગણેશ પૂજન અને સંતવાણીના કાર્યક્રમો હશે. ત્યારબાદ સંપૂર્ણ નવરાત્રી દરમિયાન આપણને 2 લાવા મળવાના છે. દુર્ગા સપ્તશતીના પાઠ અને દેવી ભાગવત, જે ભાગવત કથા દેવી ભાગવત કથાના વક્તા છે કિરણભાઈ જોશી રવાપરવાળા. આ આખા કાર્યક્રમ દરમિયાન 4 જેટલી કથાઓનું આયોજન છે. એ પૈકી પહેલી કથા હાર્દિકભાઈ જોશી, બીજી કથા કિરણભાઈ જોશી જે રવાપરના છે અને ત્યારબાદ વિજયાદશમી દશેરાના દિવસે ભવ્યથી ભવ્ય જિલ્લા લેવલનું શસ્ત્ર પૂજનનું કાર્યક્રમ આપણે અહીં આયોજન કરવામાં આવેલ છે. શસ્ત્ર પૂજન એ દશેરાનો મુખ્ય કાર્યક્રમ હોય છે. જનરલી આપણે બધા રાવણ દહનના કાર્યક્રમને મહત્વ આપતા હોઈએ છીએ, પરંતુ ખરેખર બાપુએ જ્યારે મને વાત કરી કે આપણે દશેરાનું શસ્ત્ર પૂજન કરવાનું હોય અને એનું ભવ્ય જિલ્લા લેવલનું કાર્યક્રમ આપણે ગુનેરી ગુફા પર થશે. ત્યારબાદ 9/10/2025 થી 17/10/2025 રામચરિતમાનસ રામકથાનું આયોજન વક્તા શ્રી વિશાલ કૃષ્ણ જોશી નારાયણ સરોવાળા. કથા દરમિયાન ભવ્યથી ભવ્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એમાં સંતવાણી જે કલાકારોના હું આપની પાસે નામ લઉં તો હાલમાં આપણા વિસ્તારમાં એવા કલાકારો નથી આવ્યા જેનું આપણે પ્લાનિંગ કરી રહ્યા છીએ. ગીતાબેન રબારી, કીર્તિદાન ગઢવી, ઓસમાણ મીર, દેવ પગલી, છોટુસિંહ રાણા, સુરેશ ગેહલોત અને છેલ્લે તો બાપુએ કીધું કે રામકથામાં અપને રામ કુમાર વિશ્વાસ, જે કદાચ આ વિસ્તારમાં છેલ્લે ભુજમાં એક વખત આવ્યા છે. એવા બધા કલાકારોના આપણે અહીં પ્રોગ્રામ માણશું. ત્યારબાદ 8/11/2025 થી 16/11/2025 સુધી શિવ પુરાણ ગિરિબાપુના શ્રીમુખે આપણે ખરેખર શ્રાવણ મહિનામાં પ્લાનિંગ કરી રહ્યા હતા, પણ શ્રાવણ મહિનામાં બાપુની તારીખ ફિક્સ હોતા આપણને એમને 28 તારીખે આપણા વિસ્તારના 11 જણા બાપુને મળવા અને બધું ફાઇનલ થાય તો 11 એનો શ્રીફળ આપવા માટે જવાના છીએ. અત્યાર સુધી 3 વક્તાઓને શ્રીફળ અપાઈ ચૂક્યા છે. એટલે કે આજથી જ આ કાર્યક્રમની આપણે સૌને તૈયારીઓ કરવાની છે. ત્યારે આ कार्यक्रम उपस्थित आप सब बापू यहाँ के पाटीदार, ये गांव के पाटीदार
सब पाटीदार बहुत बढ़िया है, वो अपने गांव के लिए बहुत बढ़िया करते हैं, लेकिन मैं यहाँ पे ऐसे 2-3 प्रोग्राम में पहले भी बोल चुका हूँ और आज भी बोलता हूँ कि सियोत के पाटीदार बहुत दिलदार है और वो सबसे चाहत रखते हैं। तो मैं पाटीदार समाज यहाँ उपस्थित ज्यादातर है और भी सब लोग हैं, ત્યારે આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જસુભા પણ ઉપસ્થિત છે। બાપુ यहाँ हमारे तालुका पंचायत के प्रेसिडेंट जसूबा, जिन्होंने पहले दिन से जीएमडीसी में लेटर लिखा और कहा हमें यहाँ पे जरूरत रहेगी मशीनरी की, तो उनको बहुत पॉजिटिव रिस्पांस मिला है। अपने सब तालुका पंचायत ना प्रमुख ना प्रतिनिधि जसूबा ने चले गए। ત્યારબાદ અહીં આપણા યુવા નેતા આ વિસ્તારનો જેમણે ખરેખર ખૂબ જ ચિંતા કરતા હોય છે એવા અને ગડુલી ગામના સરપંચ અને યુવા આગેવાન તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી નીતિનભાઈ રૂડાણી પણ ઉપસ્થિત છે। તેઓ પણ આ કાર્યમાં પહેલા દિવસથી જ જોડાયેલા છે, ખૂબ જ આ કાર્યક્રમ માટેની ચિંતા કરે છે। તેમજ આપ સૌને જણાવી દઉં કે રાષ્ટ્રીય મહાકાલ સેના જે આખા ભારતના 8 રાજ્યોમાં અત્યાર સુધી રાષ્ટ્રીય મહાકાલ સેના છે અને એ સેનાના સંસ્થાપક એટલે કે જેમને વિચાર આવ્યો એવા બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને રાષ્ટ્રીય મહાકાલ સેનામાં જોડાવા માટેની પ્રક્રિયા ઓનલાઈન છે, એટલે કે હું એમ કહું કે આટલા લોકો જોડાયેલા છે નહીં, ઓનલાઈન જોડાઈ શકે છે અને એવા કરોડો શિષ્યો બાપુના આખા ભારતમાં છે। આજે મને મારા મોબાઈલમાં કોઈને પણ જોવા હોય તો જોઈ શકશો કે રાજ્ય બહારથી ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એમને ખબર છે કે આ ભાઈ ભેગો ફરે છે, બાપુને મળવાવાળા કેરલાથી પણ આવે છે અને આજે અમદાવાદથી કેટલા વિસ્તારોમાંથી ફોન આવે છે। અત્યારે અડધા કલાક પહેલા મને ફોન આવ્યો કે જે લોકો ભુજથી બાપુને મળવા માટે અત્યારે ગાડી લઈને નીકળ્યા છે, એટલે બહુ મોટો ચાપ વર્ગ ધરાવે છે। અને એક સૌથી મોટી વસ્તુ મંદિરના પટાંગણમાં કહી દઉં કે 15 ચાતુર્માસ પૂરા કર્યા પછી પણ બાપુ આપણી સામે છે અને બોલું છું કે પહેલી વખત આવી રીતે પબ્લિકની વચ્ચે આવ્યા છે। તાળીઓના ગડગડાટ થયો તમે। બાપુ ક્યારે પણ પબ્લિકની વચ્ચે આ કાર્યક્રમ માટે જતા નથી, પણ બાપુની એક લાગણી છે કે આ વિસ્તારના લોકો, તમને કહી દઉં હું જ્યારે ડીસામાં આ આગળના જે ચાતુર્માસ પૂરો થયો ડીસાના નાની ભાખર ગામમાં થયો અને ત્યારે મને એ કાર્યક્રમમાં જવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયો, ત્યારે તે કાર્યક્રમમાં 2.25 લાખ જેટલા લોકો ઉપસ્થિત હતા અને એ કાર્યક્રમમાં મને મારી નજરે મેં જોયું કે 2 કલાકની લાઈનમાં ઊભા રહીને લોકો બાપુના દર્શન કરવા માટે કુટીરની બહાર ઊભા હતા। એટલે કે આટલું બધું લોકચાહના ધરાવવા છતાં પણ સરળ સ્વભાવ અને કંઈક આપવાની ભાવના, આપણને બાપુ કંઈક આપવા આવ્યા છે, કંઈ પણ બાપુને લેવું નથી, આ વિસ્તારને આપવા આવ્યા છે, આ સરહદને કંઈક આપવા આવ્યા છે, ત્યારે અમે બધા બાપુ આપના ઋણી છીએ। વધારે કાંઈ ન કહેતા આ કાર્યમાં જયેશભાઈ ચંદારાણા પણ ખૂબ જ સહયોગ આપે છે અને આપણે રાષ્ટ્રીય મહાકાલ સેના દ્વારા જે આ આખું ચાતુર્માસનું આયોજન છે એમાં मीडिया सेल ની जवाबदारी भरतभाई त्रिपाठी ने आपी है। तालियों गड़गड़ाहट से बधाई लिए। बापू करीब हमारे ये कार्यक्रम हो रहे हैं, इसके 50 से ज्यादा अलग अलग न्यूज और टीवी में इनके द्वारा लिखी हुई आर्टिकल आ गए हैं। 50 हाँ सॉरी, एक वस्तु की चौकट कह दो कि राष्ट्रीय महाकाल सेना नहीं पर खड़ी है हर जगह ई अपनी साथे छे पण चातुर्मास कमिटी बनावी छे, जे कमिटी आखू आ जे चातुर्मास करे छे, कार्य करे छे। तो विशेष काई न कहता हूँ एटलो ચોક્કસપણે कहीश के आ कार्यक्रमनी छेल्ले सौथी मोटी उपलब्धि के आपणा विस्तारमां क्यारे नथी थयो एवो 54 कुंडी बगलामुखी यज्ञ पण आ कार्यक्रममां थवानुं छे। आपणे सौ ताळीओना गड़गड़ाट देता તમને જાણવું હોય તો YouTube ઉપર જાણી લેજો કે બગલામુખી યજ્ઞ શું છે। આપણા આખા વિસ્તારને ચેતન કરશે એવું યજ્ઞ આ વિસ્તારમાં ક્યારે નથી થયો, એવો યજ્ઞ પણ આ કાર્યક્રમમાં થશે। ત્યારે વધારે કાંઈ ન કહેતા હું આપને એક આમંત્રણ આપું છું કે આગામી 1 તારીખના જિલ્લા લેવલની મીટિંગ, આખા કચ્છ જિલ્લાની મીટિંગ ભુજ ગોસ્વામી સમાજવાડી ખાતે 10 કલાકે 1 તારીખના 10 વાગે થવાની છે। એમાં આપ સૌ ત્યાં ઉપસ્થિત રહ્યો। ભુજમાં આપણા ઓળખીતા હોય એ પણ ઉપસ્થિત રહે અને બાબુના દર્શનનો લાભ લઈ શકે અને આ કાર્યક્રમની માહિતી એમના સુધી પહોંચી શકે। અસ્તુ, હર હર મહાદેવ।
ધન્યવાદ દીપકભાઈ. આજે સિયોત ગામે ચતુર્માસના પ્રોગ્રામમાં અંતર્ગત કુશાલ ભારતીજી બાપુ અને દિગંબર બાપુ, અશોક ભારતીજી બાપુ, આપ સૌ ગામો ગામથી સિયોત, અટલા, મુંધાન, સાયરા, ગુનેરીના સર્વે ભાઈઓ અહીંયા પધાર્યા છો. તો આપણે અહીંયા ઘરનો પ્રોગ્રામ છે, કોઈ આમંત્રણ આપવાની જરૂર ન હોય બાપુ અમને. અમારો આ તો ઘરનો પ્રોગ્રામ છે. અમે તન, મન અને ધનથી કરશું, જેનાથી જે કામ થઈ શકશે. આપણે રૂપિયાની કોઈ જરૂર નથી, આપણા મહેનતની જરૂર છે, કામ કરવાની. તો આપણે બાપુ અમે અહીંયા વિસ્તારના છે, અમે ખાતરી આપીએ છીએ તન, મન અને ધનથી આપ સાથે અહીંયા કામ કરશું એવી અપેક્ષા સર્વે પાસે હું રાખું છું. આપ પધાર્યા બધાનો ખૂબ ખૂબ આભાર. બોલો સનાતન ધર્મ કી જય. અશોક ભારતી બાપુને હૃદયથી વંદન. ખુશાલ ભારતી બાપુને હૃદયથી વંદન. વિષ્ણુને અલંકાર પ્રિય છે, શિવજીને જલધારા પ્રિય છે, કૃષ્ણ ભગવાનને બંસરી પ્રિય છે, એમ આપણા સિયોત ગામને આ સંતો પ્રિય છે. અશોક ભારતી, અશોક એટલે કે આપણા હૃદયની અંદર શોક દૂર કરવા વાળા. ખુશાલ ભારતી એટલે સદાને માટે દુઃખ અને સુખમાં ખુશી, આનંદની લહેર, આનંદની નદીઓ વહેવાળા વાળા સંતો. કારણ કે આ ભારતની ભૂમિની અંદર કણે કણમાં જો આ સંતો ન હોત તો આપણે જીવી ન શક્યા હોત. કારણ કે સંતોએ હાડકાનું ખાતર કરી, લોહીનું પાણી કરી અને સંસ્કૃતિ ટકાવી છે. તો આ સંસ્કૃતિને ટકાવવા માટે આજે આ સંતો, આજે આ ભારતની અંદર મહાપુરુષો આપણી પાસે સામાન્ય થઈને ભલે શિવ સ્વરૂપ હોય પરંતુ આપણા જેવા જીવ સ્વરૂપને મળવા માટે અહીં આવ્યા છે, મળવા માટે આવ્યા છે અને આપણને હૃદયથી એકબીજાથી ભળવા માટે આવ્યા છે અને આપણા વિચારોને ચાતુર્માસમાં રળવા માટે આવ્યા છે. 12 મહિનામાં 8 મહિના આપણા માટે અને 4 મહિના આ ભગવત કાર્ય માટે છે. આ 4 મહિના આપણે કટિબદ્ધ થઈએ. યુવાનો એટલે કે પાંખ અને વડીલો એટલે કે આંખ. પૂજ્ય બાપુ અમારા યુવાનો એટલે 460 વોલ્ટ પાવર. એમાં તમે ભક્તિ રૂપી અર્થિંગ મૂકવા માટે જ અહીં આવ્યા છો. જો યુવાનોની અંદર શક્તિ હોય પણ જો અર્થિંગ ન હોય તો શોટ મારે. શોટ મારે એટલે કુટુંબને ખલાસ કરે, સમાજને ખલાસ કરે અને આખા રાષ્ટ્રને ખલાસ કરે. પણ તમે અર્થિંગ રૂપી ભક્તિનો સંદેશો દેવા માટે આવ્યા છો. એટલે ખરેખર આજે યુવાનો અસે ભેરા થયું, કંટ્રોલ મળે તો ભેરા થયું, અસે ભેરા થયું, ગેસ જો બાટલો મળે તો ભેરા થયું. પણ આજે એક જ પાથરણા ઉપર અને તે પણ ભગવાનના સાનિધ્યમાં. મને જેમ જાત છે 70 વર્ષ થયા પણ આજે કારણ વગર, કોઈ પણ અપેક્ષા વગર નિસ્વાર્થ ભાવે ભેગા થયા છીએ આ સંતોના સાનિધ્યથી, આ મહાપુરુષોના સાનિધ્યથી. તો ભગવાન પાસે એટલી નમ્ર પ્રાર્થના કરીએ, આપણે સંકલ્પ કરીએ કે ગુનેરી ગામની અંદર આપણા કાર્યકર્તાઓ, આપણા યુવાનો થનગનતા ચેતનાનો પ્રસાર. કારણ કે આ શરીર રૂપી દિગંબર બાપુ નથી પરંતુ ચેતનાનો સંદેશો લઈને આવ્યા છે. તો ફૂલ હે ગુલાબ કા और फूल काय का, राजा है मेघ राजा और राजा काय का, दूध है माँ का और दूध काय का, सब तो है भारत का और सब तो આભાર દેશબાબા. તેમની જોશીલી વાણીમાં ખૂબ જ સરસ અને મજાનો સંદેશ આપ્યો છે. કાર્યક્રમ યોજાવાનો છે તે વિશે તમને સંપૂર્ણપણે માહિતગાર કરશે પૂજ્ય બાપુ. सत्य सनातन धर्म की श्री रामेश्वर महादेव की अवंतिका नरेश की ध्यान मूलम गुरुमूर्ति पूजा मूलम गुरुपदम मंत्र मूलम गुरु वाक्यम
मोक्ष मूलम गुरु कृपा। भगवान रामेश्वर महादेव की असीम अनुकंपा से मैं तो अपने आप को सौभाग्य मानता हूँ दीपक। इस गांव सोचा ही नहीं था कि इतना बड़ा भाव इस गांव से मिलेगा कि सुबह कहा उसको कि इस गांव की तैयारी करनी और बच्चा बच्चा माँ बेटा जहाँ देखो वही मतलब पूरा पंडाल भरा हुआ है। धन्य इनके संस्कारों को और धन्य इनके माता पिता को। देवजी पटेल जी ने अभी जो शब्द कहे ना, ये एनर्जी हमारे सनातन की युवा में आ जाए ना तो सनातन कभी नहीं झुक सकता, कभी नहीं झुक सकता। कि सत्य सनातन धर्म आदि अनंत था, आदि अनंत है और रहेगा। ये कोई एक बनाया हुआ आज का एक पंथ नहीं जिसको हम हमारे अनुसार किताबों के पन्ने में लिख दें। कुरान शरीफ मुसलमानों की एक पुस्तक है, बाइबल एक ईसाइयों की पुस्तक है, वैसे ही सिखों की अपनी एक अपने आप में पुस्तक है, मगर हमारे सनातन जी की पुस्तक है क्या? कि ये आदि अनंत है जिसको हम एक पुस्तक की लेखों में नहीं लिख सकते। हमारी शुरुआत होती सूर्य से और उससे पहले धरती से। उन खत्म करने वालों को ये पता ना तुम धरती को खत्म कर सकते नहीं, ना तुम सूर्य को खत्म कर सकते, ना तुम वहां पहुंच सकते, तो सनातन को खत्म करना तो बहुत बड़ी बात होगी। जिसकी शुरुआत प्रकृति से होती हो, जिसकी शुरुआत ही प्रकृति से होती हो और जिसकी उत्पत्ति स्वयं ये माँ भगवतियाँ करती है, ये भी प्रकृति है, चलती फिरती। एक तो हम देख रहे हैं हवा को, अग्नि को, जल को, पर्वत को, जल को, नदियों को, सागरों को, समुद्र को, पेड़ों को, पौधों को और उस बनी हुई निखार के आकाश मंडल को। मगर ये साक्षात चलती हुई आकाश मंडल की देवियाँ जो हमको जन्म करके और हमारे धर्म के मार्ग को चलाने वाली ये जगदम्बा ही है, चलती फिरती माँ की सामने मूर्ति बोलती तो है नहीं, मगर ये माता ऐसा बोलती है। सनातन का जो मूल है ना वो बचाने वाली देवियाँ ही हैं। और जहाँ जहाँ भगवतियाँ खड़ी होगी, मैं पहली बार देख रहा हूँ जहाँ पुरुषों का भाव ज़्यादा है और माताएं कम है, और हर जगह पुरुष कम मिलते हैं और माताएं ज़्यादा मिलती है। तो धन्य पुरुषों को भी कि हम सनातन के प्रति इतनी एकता, हमारे सनातन के प्रति हम एकजुट, हमारे धर्म के लिए हम खड़े। सीहोर गांव को धन्यवाद। हम केवल सुबह बात की और रात कुछ घंटों में इतनी तैयारियां, और पहले प्लानिंग होती तो पूरा गांव यहाँ होता है, पूरा गांव यहाँ होता है। जब इतने समय में इतनी अवस्था, हम 2 दिन से तहसील लेवल की बैठक कर रहे हैं। लखतराना भी कल ऐसा ही हुआ, तुरंत कहा और तुरंत तैयारियां। तो भी उन लोगों ने अच्छी तैयारी की। दयापुर में भी 2 घंटे में तैयारियां, जिस गांव में 4 घंटे 2 घंटे पहले ही, और हर गांव में वही सनातन की एक एकता की बापू सनातनी चतुर्मास हम पहली बार देख रहे हैं। और चतुर्मास तो आप लोग जीवन में पहली बार ही देखोगे, क्योंकि पहले जो 100 साल पुराना आदमी होगा ना उसको जरूर पता होगा कि हाँ कच्छ में चतुर्मास होते थे। पहले हमारी जमातें चलती थी। मेरा आज सरपंच साहब से बात चल रही थी, पटेल साहब से, कि आदि अनंत काल से चतुर्मास देवता करते आए। भगवान शिव ने किया, ब्रह्मा ने किया, विष्णु ने किया। और चतुर्मास कोई एक अपने आप की एक बनाई हुई एक जीवन का पंथ और प्रणाली नहीं है। हम लोग तो आदि अनंत चलने वाले अनुष्ठान को के निभा रहे हैं। और श्रावण भादु कुवार कार्तिक हमारे देवताओं के प्राकट्य दिवस है, जहाँ हमारे देवताओं का प्राकट्य हुआ। इस धरती के स्तंभ और अनास्तिक शक्तियाँ जो भी हुई, नास्तिक शक्तियाँ जो भी हुई, जिन्होंने हमारे अन्न को खराब किया, अनास्तिक शक्तियाँ, नास्तिक जिसने हमारा नाश किया, और विधर्मी विचारधारे वाले जितने भी राक्षस थे जो हमारी पूजा किसके, हमारे देवता ही करते थे। आज के राक्षस तो देवता ही दूसरे बना लिए, पहले के देवता हमारे देवता को मानते थे राक्षस, मगर पूजा पाठ ध्यान योग तप किसके लिए? हमारे देवता के लिए। शक्तियां किससे पाई उन्होंने? हमारे देवताओं से ही। उन्होंने हमारे देवता के खिलाफ खिलाफत नहीं लड़ी, उन्होंने एक देवताओं के खिलाफ हुआ। जो विष्णु की पूजा करने वाला वो शिव के खिलाफ हो गया, तो शिव की खिलाफ पूजा करने वाला ब्रह्मा के खिलाफ हुआ, मगर देवताओं के खिलाफ नहीं हुआ। आज की भ्रांति विचारधारा वाले कैसे है कि भाई मैं राम जी को मानता हूँ, शिव जी को नहीं मानूंगा, शिव जी को मानता हूँ, कृष्ण को नहीं मानूंगा, कृष्ण को मानता हूँ, मैं माता जी को नहीं मानूंगा, माता जी को मानता हूँ, भैरू जी को नहीं मानूंगा। मगर हमारा सनातन
हमारा देवता एकता का संकेत देता है। एक छोटे से श्लोक में लिखा भगवान शिव के, तिदलम त्रिगुणाकारम तिज पाप शरणम एक बिलपत्रम शिवा। मतलब एक बिलपत्र कितने चीजों का संगम करा रहा। त्रिदलम, तीन दल, मतलब भगवान एक दल की स्थापना कर दी। स्वयं शिव ने एक दल की स्थापना कर दी, त्रिदल दल। संगठन तो पहले भगवान ने बनाया, हमने क्या बनाया संगठन? हमारे देवताओं के द्वारा संगठन की उत्पत्ति हुई, दलों की उत्पत्ति हुई। पहला संगठन तैयार कर दिया भगवान ने, ब्रह्मा विष्णु महेश एक कर दिए। और हम लोग कह रहे अलग अलग है। हमारा देवता कह रहा त्रिदलम त्रिगुणाकारम, तीन गुण। तीन गुण कौन से? सतोगुण, तमोगुण और रजोगुण। तिदलम त्रिगुणाकारम तिज पाप शरण, तीन तरह के पाप सकता है। कौन से? मानसिक, वाचिक और क्रियावंतिक। जो हमने मन से किया, हमने वचनों से, जो मुख से बोला और हाथों से किया हुआ। एक बिलपत्रम शिवार्पण, मतलब भगवान के, हमारा भगवान कितना सरल सौम्य है कि एक बिलपत्र से खुश हो जाता है, उसको कुछ नहीं चाहिए। बाकी देवताओं को अलग अनेकों प्रकार का भोग प्रसाद है ना, हमारे महादेव को कुछ नहीं चाहिए। हमारे महादेव ने दिया ही है। चतुर्मास की जो परंपरा भगवान शिव के द्वारा बनाई गई, उसी परंपरा को हम सन्यासी आदि अनंत से निभा रहे हैं। अभी थोड़ी देर में दीपक जी ने इन्होंने कहा कि ये एक मुहिम, पटेल जी ने बोला, सरपंच साहब ने, मैं कहा ये मुहिम हमने छेड़ी है। क्योंकि लोग कहते थे कि बापू जैनियों का चतुर्मास होता है, मैं कोई ऐसा क्यों? आज भगवान की कृपा से कच्छ में ये 16वां चतुर्मास होने जा रहा है। और ये सौभाग्य शायद कच्छ वालों को है कि मेरे को है। मुझे लगता है कच्छ वालों को, मैं तो समझता हूँ मुझे अपना आपको सौभाग्य मिला कि ऐसी भूमि जहाँ संतों की तपस्थली, पुनराज पीर बाबा, हनुमानपुरी बाबा, बड़े बड़े सिद्धों ने, और इतिहास के पन्ने देखे खोले जाए तो कच्छ को बचाने वाले ही हमारे दिगंबर थे। 1400 नागाओं का बलिदान हुआ, जिससे कच्छ राजा बचा और राजसी सियासत बचा। और यहाँ कितनी समाधियां आदि अनंत से सन्यासियों का की बॉर्डर रही, सीमा रही। तो सीमा को बचाने के लिए, मुगलों से लड़ने के लिए कोई खड़ा नहीं हुआ। और उस समय की फौज नहीं थी, उसमें फौज के नागा बाबाओं की थी, जो भगवान शिव वंशज थे। और हम लोग कोई एक कलयुग के बनाए हुए पंथों के बाबा नहीं है। हम लोग सनातनी आदि अनंत से चलते हुए संन्यास के पुत्र हैं। जो पैदा ही भगवान शिव के लिए होता, और जो पैदा ही होता परमार्थ के लिए, अपने आप के लिए नहीं। हमारा जीवन जो 4 महीना है ना, हम तो 12 महीने ही यही काम है। 8 महीने समाज को जगाना और 4 महीने उस समाज के लिए भजन करके समाज को दे देना। जय श्री महाकाल, हर हर महादेव, ओम नमो नारायण। आभार पूज्य बापूश्री। बापूश्री, आपने बताया कि शायद 100 साल के ऊपर के आदमी जो होंगे उसी को चातुर्मास के बारे में पता होगा, लेकिन आपने मेरा परसों ही लिखा हुआ आर्टिकल देखा होगा कि 100 साल तो नहीं, समग्र कच्छ में प्रथम बार हो रहा है ये चातुर्मास कच्छ में। क्योंकि 100 साल वाला मेरे को नहीं लगता कि यहाँ का कच्छ में चातुर्मास देखा होगा। સનાતની હિન્દુ ચાતુર્માસ સૌ પ્રથમ વખત આપણા વિસ્તારમાં યોજાઈ રહ્યો છે, એટલે આપણે તો ખૂબ જ ભાગ્યશાળી છીએ। આમ પણ જોવા જઈએ તો આપણે છેલ્લા લાંબા સમયથી કહીએ કે ભલે અત્યારે આપણે મનુષ્ય અવતાર મળ્યો છે, આ મનુષ્ય અવતારમાં આપણે લગભગ ભૂકંપ જોયો, વાવાઝોડું જોયું, કોરોના જોયો, રામ મંદિરનું નિર્માણ પણ જોયું, અને હવે આપણે નજીકના દિવસોમાં ચાતુર્માસના દિવસો જોશું। એટલે આપણે ખૂબ જ ધન્યભાગી છીએ। હું વધુ વાત નહીં કરતા હવે આ કાર્યક્રમના સમાપન તરફ લઈ જતા પૂર્વે એક વાત જણાવી દઉં કે હવે આપણે જ્યારે આ કાર્યક્રમની શરૂઆત કરી દેવામાં આવી છે, ત્યારે હવે પછી જ્યારે પણ કોઈ પણ પ્રકારની મીટિંગ, બેઠક, સમિતિની રચના કે કંઈ પણ હશે તો જે આપણા વોટ્સએપનું ગ્રુપ બનેલું છે તેના માધ્યમથી જાણ કરવામાં આવશે। તો સિયોત તેમજ આજુબાજુના ગામોમાંથી આવેલા દરેક ભાઈઓને વિનંતી કે આ મીટિંગોમાં અવશ્ય હાજરી આપશો, તો આપણે
આ આપણા વિસ્તારમાં થઈ રહેલા એક કાર્યક્રમને વધુ શાનદાર બનાવી શકીએ. તે સિવાય જેમ હમણાં મેં વાત કરી એમ મહિલાઓ માટેનું પણ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. એ ગ્રુપના એડમિન લગભગ શું નામ? ઉષાબેન ગોસ્વામી પુષ્પાબેન છે. ઉષાબેન. ઉષાબેન લગભગ તમારા સુધી એની લિંક પણ પહોંચી આવી હશે. કાલે રાત્રે જ બનાવ્યું છે ગ્રુપ, એટલે કદાચ જો તમારા સુધી લિંક ના આવી હોય તો તમે અત્યારે જ મેળવી લે. આ સાથે આપણો આજનો આ કાર્યક્રમ પૂરો જાહેર કરીએ છીએ.